શિશુપાલે ભગવાનને એક નહીં બે નહીં 99 ગાળ આપી ત્યાં સુધી ભગવાને સહન કર્યું. કથા મને ને તમને ઉપદેશ કરે જીવનમાં સહન શક્તિને કેળવજો. ભગવાને પણ સહન કર્યું છે. સજ્જનો, ઘણી વખત તમામ પ્રકારનું સામર્થ્ય, બળ અને શક્તિ હોવા છતાં પણ મૌન ધારણ કરો. નાના બનવામાં ક્યારેય સંકોચ ન રાખો. યાદ કરો એ હનુમાનજી મહારાજને રામચરિત માનસની એ કથા. સુરસા જ્યારે આવે છે ત્યારે સુરસા જેટલું રૂપ વધારતી જાય છે એનાથી અનેક ગણા રૂપને વધારવાની શક્તિ, બળ અને સામર્થ્ય હનુમાનજીમાં હતું, પણ ન કર્યું. શું કર્યું? એક નાનો એવો સૂક્ષ્મ જીવ બની એના મુખમાં ચક્કર લગાવીને હનુમાનજી મહારાજ બહાર નીકળ્યા. એટલે સહન થાય એટલું સહન આપણે કરવું જોઈએ.